માલિક નિકુંજભાઈ હરીશભાઈ ગઢિયાની ધરપકડ બાદ વધુ બે મહત્વના આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આરોપ છે કે તેઓ એલોવેરા પાવડરના નામે પ્રતિબંધિત એનાલ્જેસિક ડ્રગ એટોમેટેડ મલેશિયા અને થાઇલેન્ડ મોકલતા હતા। ધરપકડ થયેલા અન્ય આરોપીઓમાં રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડિયા અને જાની ફાર્મના માલિક ભૌતિક દામજીભાઈ પદમણી પણ છે। તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપીઓ મલેશિયા અને થાઇલેન્ડના નાર્કો કાર્ટેલ્સના સભ્યો સાથે મળી ગુનાહિત વ્યવહારો ચલાવતા હતા। ઓટોમેટેડ એપીઆઈને એલોવેરા પાવડર, ગિનોપોલ 24 અને કાર્બોમોરના નમૂનાઓ તરીકે મિસલેબલિંગ કરવામાં આવ્યું હતું। ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કસ્ટમમાં મિસ ડિક્લેરેશન કરી તે મુંબઈ એરપોર્ટથી એક્સપોર્ટ કરાયું હતું। આ ડ્રગ્સ મલેશિયા અને થાઇલેન્ડ પહોંચવાના હતા। તેમાં નાર્કો કાર્ટેલ્સના સભ્યોનો પણ સમાવેશ થતો હતો। આ ગુનામાં મલેશિયા અને થાઇલેન્ડના અન્ય નાર્કો કાર્ટેલ સભ્યો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું। ટ્રેડિંગ ફોર્મ્યુલેશનમાં ખોટી લેબલિંગ અને મિસ ડોક્યુમેન્ટેશનનો ઉપયોગ કરી નકલી નિકાસ જાળવણીનો મુદ્દો એટીએસે ઉકેલ્યો છે। આ કેસમાં ભારત વિદેશના નાર્કો નેટવર્કના જોડાણોનો ખુલાસો થયો છે। એટીએસ તમામ આરોપીઓની પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા કાર્યવાહીમાં છે। આ ધરપકડથી સુરતમાં ડ્રગ્સના ગેરકાયદે નિકાસની ચક્રવિહીન યોજના સામે મોટી સફળતા મળી છે। મલેશિયા, બેંકોક, થાઇલેન્ડ જેવા દેશોમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સ મોકલવાનો એક રેકેટનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે। ખાસ કરીને ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ સાથેનું એક કનેક્શનમાં સુરતના 3 યુવાનોના નામ આવ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા DWN નામની આ લેબ છે કે જેના માલિક નિકુંજ ગઢિયાની 2 દિવસ પહેલાં એટીએસે ધરપકડ કરી છે। ત્યારબાદ તેને સુરત કોર્ટમાં રજૂ કર્યો છે અને તેને રિમાન્ડ લઈ તપાસ શરૂ કરી છે। ખાસ કરીને આ યુવક કે જે એલોવેરા પાવડરના નામે ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું કેમિકલ બનાવીને વિદેશોમાં સપ્લાય કરતો હતો। ખાસ કરીને પકડાયેલા આરોપીની પૂછપરછમાં અન્ય 2 આરોપીઓના નામ ખુલ્યા છે, જેમાં રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતન વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિક નામના 2 યુવકની સીધી સંડોવણી આવી છે। ખાસ કરીને બેંકોક અને થાઇલેન્ડ, મલેશિયા નાર્કોના જે સભ્યો છે કે જે ગુનાહિત કૃત્ય કરતા હોય તેમની સાથેની સીધી સંડોવણી આ લોકોની આવી છે। પોલીસે એક આરોપીની ધરપકડ 2 દિવસ પહેલાં કરી હતી, નિકુંજની, અને હવે કહી શકાય કે આ કેસમાં એટીએસને મોટી સફળતા મળી છે। જે પ્રકારે રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતન અને જાની ફાર્માના માલિક ભૌતિકની બી ધરપકડ કરવામાં આવી છે। એટલે કે જે ઇન્ટરનેશનલ ડ્રગ્સનું કનેક્શન છે તે સુરતથી સામે આવ્યું છે। એક બાદ એક 3 યુવકોની ધરપકડ કરી છે। ખાસ કરીને મલેશિયા અને સિંગાપુર, થાઇલેન્ડ જેવા દેશોમાં જે ડ્રગ્સ માફિયાઓ છે તેની સાથેના સીધા કનેક્શન સામે આવતા હવે એટીએસે તપાસ તેજ કરી છે। ખાસ કરીને સુરત પોલીસની મદદથી એક વ્યક્તિ પકડાયા બાદ તેની પૂછપરછમાં અન્ય 2 યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં આવતીકાલથી વહીવટદારનું શાસન છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ પૂરો થતા 10 માર્ચથી વહીવટદારનું શાસન લાગુ થશે। નવી ચૂંટણી યોજાઈને નવું બોર્ડ રચાય ત્યાં સુધી આઈએએસ અધિકારીઓ વહીવટ સંભાળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો 10 માર્ચથી વહીવટદારનું શાસન લાગુ થશે। 6 મહાનગરપાલિકામાં આવતીકાલથી વહીવટદારનું શાસન લાગુ થશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીતા મહેતા ગાંધીનગરથી જોડાયા છે। ગીતા, જે 10 માર્ચથી હવે વહીવટદારનું શાસન આ 6 મહાનગરપાલિકાઓમાં લાગુ થવાનું છે, ત્યારે હવે ફરી ચૂંટણી યોજાવાની તારીખો કયા સંજોગોમાં, કયા મહિનાઓમાં થઈ શકે છે? જી, મને એક સંભાવના મુજબ એપ્રિલ એન્ડ સુધીમાં તેની જાહેરાત થઈ શકે છે। એવું માની શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 10 માર્ચથી મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન લાગુ પડી શકે છે। ચૂંટણી આયોગ તરફથી મળેલા સંકેતો મુજબ મોટાભાગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી સંભાવના છે। મેં આપને કહ્યું કે એપ્રિલ એન્ડમાં અથવા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતાં જાહેરાત થવાની સંભાવના છે। અને આ વચ્ચે રાજ્યની કેટલીક મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ પૂર્ણ થવાને કારણે સરકાર દ્વારા ત્યાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। આવતીકાલે 10 માર્ચથી
ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, એટલે એના કારણે તમામ મહાનગરપાલિકાઓમાં હવે વહીવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓ માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. જ્યાં સુધી નવી ચૂંટણી યોજાઈને નવા ચૂંટાયેલા સભ્યો પદભાર નહીં સંભાળે ત્યાં સુધી આ વહીવટદારો શહેરના વહીવટની જવાબદારીઓ સંભાળશે. અને સરકારે આ મહત્વની જવાબદારી માટે અનુભવી અને સિનિયર IAS અધિકારીઓની પસંદગી પણ કરી લીધી છે, અને આ અધિકારીઓને મહાનગરપાલિકાઓની કમાન સોંપવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો મુકેશ કુમારને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા છે. વડોદરાની વાત કરીએ તો GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં રેમ્યા મોહનને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની જવાબદારી અગ્ર સચિવ મિલિંદ તોરવણેને સોંપવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકામાં સચિવ હર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાનો વહીવટદાર વહીવટ પણ તેઓ જ સંભાળશે. જી ગીતા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. કાળઝાળ ગરમી અને કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે. ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ. ગુજરાતના હવામાનમાં પલટો આવશે. માવઠા સાથે કરા પડવાની શક્યતા છે. 16 થી 20 માર્ચમાં આવશે પશ્ચિમી વિક્ષેપ. પશ્ચિમી વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડી શકે છે. પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16 થી લગભગ 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે. ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષેપ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા છે. એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાયુ સાથે કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત. 8 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર થઈ ગયું છે. 40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે, તો ભુજ, ડાંગ, ડીસામાં 39 ડિગ્રીને પાર તાપમાન જોવા મળ્યું. અમદાવાદ, ગાંધીનગર, બરોડા સહિતનું તાપમાન વધ્યું છે, તો સુરતમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર કચ્છના લોકો 3 દિવસ આગ ઝરતી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો. 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવશે. ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું છે. અંગ દઝાડતી ગરમીએ હાહાકાર મચાવ્યો છે. માર્ચ માસના પ્રારંભથી જ સૂરજદાદાનું આકરું રૂપ જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ગરમી લોકોને અકળાવી રહી છે, ત્યારે આગામી 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવી દેશે. 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે, જેમાં આજે રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી છે, તો 10મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે 11મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી કરી. अगले हम अगर बात करें 2 से 3 दिनों की, उसमें जो है 2 से 3 डिग्री की जो है अधिकतम तापमान में पूरे गुजरात में जो है हमें बढ़त देखने को मिलेगी. साथ ही साथ इस बढ़त की वजह से जो है गुजरात के कुछ हिस्सों में हमें जो है हीट वेव देखने को मिल सकता है. जिसमें अगर हम बात करें डे 1 के लिए, तो डे 1 के लिए अगर हम देखेंगे तो उसमें सौराष्ट्र कच्छ में जो है राजकोट और कच्छ जो एरियाज हैं जहाँ पे हीट वेव जो है देखने को मिल सकता है और तापमान जो है 40 डिग्री के आसपास रहने की संभावना है. डे 2 में अगर हम बात करें उसमें सौराष्ट्र कच्छ में राजकोट, कच्छ, अमरेली, भावनगर, सूरत तथा बोटाद जो डिस्ट्रिक्ट्स हैं ये शामिल है, जिसमें हीट वेव जो है देखने को मिल सकता है. साथ ही साथ डे 3 में भी सेम डिस्ट्रिक्ट्स में जो है हीट वेव की संभावना